કેસરા ટેક્સટાઇલ કંપનીમાં લાગી ગઈ છે ધૂમ, કેમ કે અહીંયા બહુ જબરદસ્ત કલેક્શન મને હમણાં દેખાય છે જે કુર્તાસના કાઉન્ટર પર છે અને જોઈ શકો છો કેટલું સરસ કલેક્શન છે। તો ચાલો કામ કરું, હું તમને આ જ કલેક્શન બતાવી દઉં કે આ શું। બોલો, वीडियो में दिखा रहे हो क्या? हाँ वीडियो का याद रखने, कस्टमर का दिखाया हुआ है, ये सब कस्टमर ने लिया है, ये सारा A to Z। अब मिक्स मत करना इसमें, ठीक है भैया, नहीं करूंगी मिक्स। जो આ બધા ડ્રેસીસ કસ્ટમરે લીધું છે એટલે આ મિક્સ કરશું તો એમને વાંધો થઈ જશે, કેમ કે સેલ સાઈડ છે, એમને તકલીફ થઈ જાય, એટલે હવે મિક્સ નહીં કરીશ, એક પછી એક પસંદ કરીને સાઈડ પર બતાવીને મૂકી દઈશ। ચાલો હવે જોઈએ કસ્ટમરે આપણે નવરાત્રી માટે કે દુર્ગા પૂજા કહેવાય કે દિવાળી કહેવાય એમાં શું લીધું છે। આ બધા ફેન્સી કલેક્શન છે અને કોઈ સ્માર્ટ ગ્રાહક જ હશે જે હમણાં તરત જ કલેક્શન આવ્યું અને બુકિંગ પણ કરી દીધું, કેમ કે આવા કલેક્શન તમને રિપીટમાં નહીં મળશે। પહેલો ડ્રેસ એટલો સરસ છે, એના સાથે તમે જો આવી ઓર્ગેન્ઝાની તમને દુપટ્ટો પણ મળશે। એકોર્ડિંગ ટુ અવર સેલ્સ હેડ ઓપન કરવાનું ના પાડી છે, કેમ કે આ કસ્ટમરની ચોઇસ છે, તો અમે એને બા ઇજ્જત સાઈડ પર મૂકી દઈએ। હવે આવી જઈએ સેકન્ડ કલેક્શન ઉપર, કેટલો સરસ છે। મને ધ્યાન છે કે આ જે પર્ટિક્યુલર ડ્રેસ છે ને મેં આગળ પણ એક વિડીયોમાં બતાવ્યું હતું। હવે જેટલા પણ કસ્ટમર અમારા પાસે આવે છે ને ક્યાંય ને ક્યાંયથી યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, વોટ્સએપ પર અલગ અલગ માધ્યમમાં અમારી એડવર્ટાઇઝિંગ જોઈને જ અમારા પાસે આવે છે, કેમ કે તમને ખબર છે માર્કેટિંગ વગર તો કઈ બિઝનેસ નથી ચાલતો, ભલે તમારો માલ કેટલો પણ સરસ હોય। એટલે જો તમે પણ કપડાના બિઝનેસમાં આવો છો કે ખાવાના બિઝનેસમાં આવો છો કે ફલાણો ડીંગલો કઈ પણ વેપારમાં આવો છો, માર્કેટિંગ તમને બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે। એના વગર તમારા પાસે કેટલી પણ સરસ વસ્તુ હોય એ નથી ચાલવાની, કેમ કે અવેરનેસની બહુ વધારે જરૂરત છે કે ભાઈ તમારા શહેરમાં, તમારા આ એરિયામાં, આ દુકાનમાં આ વસ્તુ રાખવાની શરૂ થઈ છે। જો તમે આવો કલેક્શન અમારા પાસેથી લઈ જાઓ અને ભરપેટ માર્કેટિંગ કરો, તમારા ફ્રેન્ડ્સને કહો, વોટ્સએપ પર નાખો, ઇન્સ્ટાગ્રામ પર નાખો ને બધી જગ્યા પર નાખો ને માર્કેટિંગ કરો અને ઓછા દામમાં લઈ જાઓ અને સરસ મજાનો પ્રોફિટ લગાડીને પણ ઓછા દામમાં વેચો, તો તમારા કસ્ટમર ડેફિનેટલી રિપીટ મોડ પર તમારા પાસે જ આવશે। હવે તમને કહેશો કે અમે ઓછા દામમાં કેવી રીતે વેચીએ, અમને જ મોંઘું મળે છે, તો મળશે જ ને ભાઈ। આજ સુધી તમે જે પાસે લો છો એ બધા મેન્યુફેક્ચરર થોડી છે, પણ અમે કેસરા ટેક્સટાઇલ કંપની એક પ્યોર કરતા પણ પ્યોર મેન્યુફેક્ચરર છે જે બધું જ વસ્તુ પોતાના ફેક્ટરીમાં બનાવે છે। અને આ હું કઈ બનાવીને નથી બોલતી, 40 વર્ષથી અમારો અહીંયા ફેક્ટરી છે, ફેક્ટરી અમારી અલગ જગ્યા પર છે, આઉટલેટ અમારી અલગ જગ્યા છે અને બહુ જ મોટો યુનિટ છે। શે માટે અમે લોકો બધી જ વસ્તુ સસ્તા દામમાં એક્ઝેક્ટ મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને આપી શકીએ છીએ અને આપીએ છીએ એટલે જ અમારા કસ્ટમર કેટલા વર્ષોથી રિપીટ મોડ પર અમારા પાસેથી જ લઈ છે। અમારા કસ્ટમર્સને અમારા પર એવો ભરોસો થઈ ગયો છે કે ભાઈ વિડીયો કોલના થ્રુ પણ 4-4, 5-5, 10-10 લાખની બુકિંગ કરાવી નાખે છે, કેમ કે જ્યારે પણ એ લોકો અમારા પાસેથી લઈ જાય છે એ લોકોને બહુ જ સારો બિઝનેસ મળશે જ ને ભાઈ। એ કલેક્શન તો જો મેં માની ગઈ, આય હાય માની ગઈ। આ કસ્ટમરનો જે પણ ચોઈસ અને જે પણ રિટેલર છે ને એ કોઈ મસ્ત બુટીક વાળો છે, બુટીક એટલે શોરૂમ વાળો મને લાગે છે, તો જ આ બધા કલેક્શન પોતાના દુકાનમાં બસાવે છે, કેમ કે આ બધા શોરૂમ કલેક્શન લાગે છે। અને જ્યારે શોરૂમ હોય ને તો માણસને સિમ્પલ પણ રાખવું પડે, માણસને હેવી પણ રાખવું પડે, બુટીક કલેક્શન પણ રાખવું પડે, એક્સક્લુઝિવ પણ રાખવું પડે, બધું જ કલેક્શન રાખવું પડે, કેમ કે શું ટાઈપ હવે હું જાઉં છું કઈ લેવા માટે, હવે હું મારી મમ્મીને લઈને જાઉં છું કાં મારી બેનને લઈને જાઉં છું કાં પછી મારી માસીને લઈને જાઉં છું, વસ્તુ શું થાય લેવું મને છે પણ આસેપાસે જે તમારા સાથે આવે છે એના પણ લેવાના ચાન્સીસ વધી જાય છે। ઇન્ડિયન કપડાની જે બિઝનેસ છે એને એવું જ કહેવાય। હું મારા ફ્રેન્ડ સાથે જાઉં ને એ 5,000ની વસ્તુ લેતી હોય ને તો હું 7,000ની લઈને આવીશ, કેમ કે કપડાં જોઈને તમારું મન થઈ જાય અને તમારા દુકાનમાં એવા જ પ્રોડક્ટ હોવા જોઈએ કે કસ્ટમરને લાગે અરે યાર આ તો કેટલો સરસ છે અને આટલો સરસ માલ આટલા સસ્તામાં, તો જ તમારા પાસેથી એક નહીં, બે લેવા આવશે, 4 લઈને જશે। આ ભાઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે। આવી માર્કેટિંગ સ્ટ્રેટેજી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી લો અને અહીંયા ફરીથી આગળના ડ્રેસના ત્યાં જોશું કેટલો સરસ આ મજાની ડ્રેસ છે। કલર કોમ્બિનેશન બહુ જ સરસ છે, બટ એટલી વાત તમને કહી દો કે બધી જ વસ્તુ તમને સેટ વાઇઝ લેવી પડશે, સિંગલ પીસમાં કઈ પણ નહીં મળશે। અને ઓહો જોરદાર મજાની એકદમ સુપર ડ્રેસ આવી ગયો છે, મોતીનો કામ કર્યું છે, એકદમ એસ્થેટિક વર્ક કર્યું છે, કેટલો સરસ, મને પર્સનલી બહુ ગમી ગયું છે આ ડ્રેસ। એના સાથે આવો મસ્ત દુપટ્ટો પણ છે, તમે જોઈ લો કેટલો સરસ પ્રિન્ટ। હવે આ જો આ વર્ક, આવો દુપટ્ટો તો આ નવરાત્રીમાં નો ચાલે? અરે ભાઈ ધૂમ લગાડીને ચાલશે। હવે આ ડ્રેસ જોઈ લો તમે, કલર જોવો
કેટલો સરસ, હું માની ગઈ, ફરીથી રિપીટ કરું છું, માની ગઈ. ભાઈએ જે કલેક્શન પસંદ કર્યું છે ને, બધા ડ્રેસીસ બહુ સરસ લાગે છે. એમ તો કેસરિયા પાસે હજી પણ બહુ બધા કલેક્શન છે, બટ આ તમને એક જ કસ્ટમરની ચોઈસ બતાવું છું કે ભાઈએ શું લીધું છે. જો અમારું કસ્ટમરનું નામ કંઈ પણ અમે ડિસ્ક્લોઝ ના કરી શકીએ, સિટી પણ અમે ડિસ્ક્લોઝ નથી કરતા, કેમ કે બહુ વાર શું થાય, એના જ સિટીના લોકો અમારા પાસેથી બધું જોઈ છે, એટલે અમે વસ્તુ ડિસ્ક્લોઝ નથી કરતા. એ અમારી પ્રાઇવસી નોર્મ્સ છે. એટલે તમે બેફિકર થઈને અમારા સાથે જોડાઈ શકો છો. તો કોઈને પણ ખબર નહીં પડશે કે તમે માલ અમારા પાસેથી લો છો. તો આ વિડીયો હું અહીંયા જ બતાવું છું. આટલો બધો કલેક્શન હજી રહ્યું, ટ્રાય કરીશ બીજા વિડીયોમાં લાવવાની, નહીં તો પછી મને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ બધા કલેક્શન હું બીજા પાર્ટમાં તમારા પાસે લઈને આવીશ. ફરીથી મળો નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम केसरिया.